નમસ્કાર મિત્રો, ટેકનિકલ ગુસ્સુમાં તમારું સ્વાગત છે. તો મને ઘણા બધી કમેન્ટ અને મેસેજ આવતા હતા કે હું ફૂલ એડિટિંગ કરું છું તોય પણ મને યુટ્યુબની અંદર કોપીરાઇટ ક્લેમ આવે છે અથવા તો કોપીરાઇટ સ્ટ્રાઇક આવે છે. તો મારું તો ફૂલ એડિટિંગ હોય છે તોય પણ મને કઈ કારણથી સ્ટ્રાઇક આવે છે અને કોપીરાઇટ ક્લેમ આવે છે. તો એનું કંઈક સોલ્યુશન છે. હું તમને આજે આ વિડીયોમાં આખું એનું દર્શાવીશ કે એનું શું સોલ્યુશન છે, તમારે કઈ એપ્લિકેશન ઉપર એડિટ કરવાનું છે અને કેવી રીતના એડિટ કરવાનું છે. જેમ કે ઘણા બધી એપ્લિકેશન છે, આપણે કિંગ માસ્ટર છે, પછી આપણે ઇનશોર્ટ એપ્લિકેશન છે, એ બધી એડિટરના એપ્લિકેશન છે. તો તેમાં તમે એડિટ કરો છો, એમાંથી તમે કોઈ પણ જાતનું મ્યુઝિક લેશો તેના ઉપર તમને કોપીરાઇટ ક્લેમ આપી દે. યુટ્યુબે ખુદ તેનું એપ્લિકેશન લોન્ચ કર્યું છે એડિટ કરવા માટેનું. તેનું નામ છે વાયટી ક્રિએટર, મતલબ યુટ્યુબ ક્રિએટર. તે એપ્લિકેશનમાં તમે એડિટ કરશો તો તમને કોપીરાઇટ ક્લેમ નહીં આવે, અને તેમાંથી તમે કોઈ પણ મ્યુઝિક લેશો તો એનું પર તમને કોપીરાઇટ નહીં આવશે. તો ચાલો હું તમને મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં, તમને બતાવું કે કેવી રીતના એમાં એડિટિંગ કરવું. ઇન્ફોર્મેશન સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, તો દોસ્તો, એપ્લિકેશનનું નામ છે વાયટી ક્રિએટ. જો તમારામાં ડાઉનલોડ ન હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈ અને વાયટી ક્રિએટ લખશો તો આ એપ્લિકેશન આવી જશે. અહીંથી તમે પ્લસના આઇકનમાં ક્લિક કરશો, ત્યાંથી તમે તમારો વિડીયો જે એડિટ કરવાનો હોય તે લઈ શકશો. ચાલો હું આ વિડીયો લઈ લઉં, તમને બતાવું કેવી રીતના એડિટ કરવું ને. તો આમાં આપણે સ્પ્લિટનું ઓપ્શન છે, તો અહીંથી તમે સ્પ્લિટ પર કરી શકશો, જેમ કે આ થઈ ગયું. અને પછી ડિલીટ પર કરી શકો. ને આમાંથી તમે મ્યુઝિક પર લઈ શકો છો, જે કોપીરાઇટ ક્લેમ નહીં આવે, મતલબ કોપીરાઇટ વગરના મ્યુઝિક છે. જેમ કે મેં આ મ્યુઝિક આમાં એડ કરેલું છે. બીજા તમે આમાંથી સ્ટીકર પર લઈ શકશો. આ જોઈ લો, આ સ્ટીકર આવી ગયું. આવી રીતના સ્પીડ પર કરી શકાશે. આમાં ઇફેક્ટ પર છે અલગ અલગ, તમારે જે ઇફેક્ટ સારું. પછી ઓડિયો પર તમે ક્લેમ કરી શકો છો. તમે આપણે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે છે ને એ પર ક્લેમ કરી શકો. અને આ એપ્લિકેશનની ખાસ વાત છે કે આમાં તમે ફ્રીમાં એડિટ કરી શકો છો. પછી આમાં તમે આપણે વોઇસ ઓવર કરવું હોય તો એ પણ થશે, કેપ્શન કરવું હશે તો એ પણ ડાયરેક્ટ થઈ જશે. અને ટેક્સ્ટ પર આપણે જે ટેક્સ્ટ કરવો હશે તો એ પણ થશે. એક્સપોર્ટ કરી દે. એક્સપોર્ટમાં આવે છે આપણે હાઈ ક્વોલિટી રાખવી છે કે સ્ટાન્ડર્ડ ક્વોલિટી, તો આપણે હાઈ રાખીએ.
તમે અહીંથી પણ ડાયરેક્ટ યુટ્યુબમાં ડાયરેક્ટ તમે અહીંથી પણ અપલોડ કરી શકો છો.